રાજકોટમાં વોર્ડ નંબર 11માં રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશો રોડ પર ઉતરી આવ્યા હતા. મવડી વિસ્તારના 40 ફૂટ રોડ પર આવેલી રાજદીપ સોસાયટીના રહીશોએ તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રહીશોનો આક્ષેપ છે કે ગટરની પાઇપલાઇન નાખવામાં આવી હોવા છતાં લાંબા સમયથી રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે અવરજવર મુશ્કેલ બની છે. વિરોધ દરમિયાન રહીશો રોડ પર બેસી રામધૂન બોલાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ સ્થાનિક કોર્પોરેટરો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં આવે, નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં વોર્ડ નંબર 11માં રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે રાજદીપ મવડી વિસ્તારમાં આવેલ રાજદીપ સોસાયટી છે, ત્યાં રોડ રસ્તા અને ગટરની લાઈનો નાખ્યા બાદ પણ કામ ન થયું હોવાને લઈને અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રહીશો દ્વારા રોડ પર ધરણા કરીને છે તે રામધૂન બોલાવી રહ્યા છે. ત્યારે મારી સાથે રાજદીપ સોસાયટીના રહીશો છે, તેમની સાથે વાત કરીશું. શું નામ ભાઈ તમારું? પ્રકાશ વેજપરા. આજે પ્રાથમિક સમસ્યાને લઈને આજ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શું આ અમારા વોર્ડ નંબર 11માં રાજદીપ સોસાયટીનો મેઇન રોડ છે. આ રોડ ઉપર આ વિસ્તારની તમામ સોસાયટીઓને સ્કૂલે છોકરાઓને જવા માટે ગમે ત્યાં જવું હોય, આ એક જ મેઇન રોડ છે. આ રોડ ઉપર 1 વર્ષથી રોડનો પ્રશ્ન છે. રોડ ઉપર એટલા બધા ખાડા છે, વારંવાર વાહનો સ્લીપ થાય છે, પડે છે, એક્સિડન્ટ થાય છે. વારંવાર અમે કોંગ્રેસ તરફથી કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆતો કરેલી છે, કોઈ જવાબ આપતું નથી. બસ તારીખ પે તારીખ. શું આપની શું માંગ છે? રોડ રસ્તા પાઇપલાઇન નખાવા ગયા બાદ પણ અત્યારે રોડ સરખા નથી થયા. માંગ અમારી એક જ છે કે આ રોડ બનાવે, ડામર રોડ બનાવે કમ્પ્લીટ. આ માંગ છે અને વારંવાર આ માંગ કરીએ છીએ. રીતના બહેનો દ્વારા થાળી વગાડી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બહેનો સાથે વાત કરીશું. શું નામ બેન તમારું? મારું નામ સંગીતાબેન. પ્રાથમિક સુવિધાને લઈને આજે રોડ રસ્તાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ તો આ રોડ રસ્તા માટે થવાનો જ છે. અને એક ફેરે થયો તો પણ ત્યારે ભૂંગરાને ખાલી કમ્પ્લીટ એટલું કરી ગયા, બાકી અધૂરો રસ્તો મૂકીને વયા. પછી કોઈ આવ્યું નથી. 15 દિવસનું કીધું હતું, 2 મહિના થઈ ગયા, કોઈ જ આવ્યું નથી. એટલે અમારે આ છોકરાઓને રમવું હોય, જવું હોય, સ્કૂલવાળીની બસ, સ્કૂલની બસ હોય કે ભાઈ મોટા વાહન હોય, સતત આ રોડ પર ચાલવું જ હોય. અને ટ્રેક્ટર તો 1 મિનિટે બંધ ન હોય, બરોબર. નાના છોકરા પડે, મોટા પડે, ગાડીઓના એક્સિડન્ટ થાય, ચોક આવે ત્યાં એક્સિડન્ટ થઈ પડે અને બધાને અમારે બેઠા ઊભા કરવા પડે. તો અમારું એ જ કામ કરવાનું કે રોડનું ધ્યાન રાખવાનું. રોડ રસ્તાનો અમારે એટલી માંગ છે કે રોડ રસ્તા અમને કમ્પ્લીટ કરી દે, બીજું કાંઈ નહીં. આપણા વોર્ડના કોર્પોરેટર કોણ છે, તમે ઓળખો છો? કોર્પોરેટર આવે, અમને ફોન કરે, નંબર આપ્યા હતા ખાલી. અમે ફોન કરી કે તમે આવી રીતના આવો, તો અમને એમ કે અમે આવીને જોઈ ગયા, અમને ખબર નથી. અમને એમ જ કહી દે કે અમે રોડ જોઈ ગયા છે, અમે થઈ જશે 2 દિવસ પછી થઈ જશે. 20 દિવસનો ટાઈમ આપ્યો તો 22 તારીખ વહી ગઈ, બીજી 22 વહી ગઈ, કોઈ આવ્યું નથી હજી. આવવાના 4 મહિનાથી અમને હોદ્દા દઈ જાય છે, કોઈ આવતું નથી. કોણ છે આપણા કોર્પોરેટર? કોણ છે આપણા કોર્પોરેટરની અમને ખબર જ નથી કોણ છે. એ જ ખાલી ફોન નંબર અમને આપી દીધા, અમે ફોન કરી, ફોનમાં એવો જવાબ આપી દે થઈ જશે બેન, તમે શું કામ ચિંતા કરો. અમે બેનો જ કરી, કોઈ જેન્ટ્સ કોઈ કરતા નથી. જેન્ટ્સને તો જેમ આવે એમ જવાબ આપી દઈએ, જેન્ટ્સને કોઈ જવાબ આપતા નથી. એટલે અમે અમારી રીતે ફોન કરી દઈએ. ટૂંક સમયમાં ચૂંટણી આવે છે ને આપણે રોડ રસ્તા સરકાર થયા નથી, ત્યારે આપના દ્વારા શું? અમારે તો હવે એમ જ કરવાનું છે. એ હાથ જોડે ને અમને, અમારી પાસે પહેલાં આવે ત્યારે હાથ જોડે, હવે અમને જોડાવે હાથ. એટલે હવે અમારે કોઈ, અમારી પાસે આશા જ નથી કોઈ વસ્તુની જ. અમારે અત્યારે અમારા હાથ જોડવા પડે. પહેલાં એ જોડતા એટલે અમે મત આપી આવતા, હવે અમે જોડી 1.5 વર્ષ ત્યાં તો જોડી જ છીએ. આ છેલ્લા 2 મહિના ત્યાં તો વધારે જોડી છીએ. જે રીતના મવડી વિસ્તારની રાજદીપ સોસાયટીના રહીશો છે, તેમના દ્વારા રામધૂન બોલાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે તેમને મત લેવા ટાઈમે આવે છે ને ત્યારે અમે તેમને પણ મત માટે જવાબ આપીશું નહીં, તે પ્રકારની લોકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. કેમેરામેન હર્ષ સિંજવાડિયા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ.